નમસ્તે તમામ મિત્રો, હું છું પટેલ હિતેશ. હવે આજનો એક આ વિડીયો જે છે એ આપણે સાળંગપુર હનુમાન દાદા જે કહેવામાં આવે છે તે સાળંગપુર એ ગુજરાતના બોટાદ જિલ્લામાં આવેલું છે અને વિશ્વ પ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજીનું મંદિર છે. આ જે પાછળ તમને દેખાય છે એ મંદિર છે. ત્યારબાદ આ બધું આ ગાર્ડન છે. અહીંયા ઘણા બધા લોકો જો આપણે આ મેન મંદિર છે કષ્ટભંજન હનુમાન દાદા, એનું મેન મંદિર છે. અહીંથી આપણે પણ દર્શન કરી શકીએ. બોલો. આનંદ આવ્યો બહુ. ફરી લેશે એવું લાગે છે દાદા. હવે આ દાદાનું મેન મંદિર છે. અહીંયા દાદાનો પ્રસાદ પણ મળે છે. હા, ખરીદી લીધો. હવારીએ હિતેશભાઈ, અહીંયા જઈને પ્રસાદ દાદાનો લઈ લીધો. તમે લઈ લીધો પ્રસાદ? રેડી રેડી. હવે આપણે થોડી ફોટોગ્રાફી. હા, હનુમાન દાદાનું પરિસર છે ને, જેમ મંદિરની બહારમાં એ લોકો બધા ફરે છે. મેન મંદિર છે, તમને બતાવી દીધું. અહીંથી જ્યાં મંડપ બાંધેલો છે ત્યાંથી તમારે ચાલવાનું હોય છે. અહીંથી જતા જતા તમને બતાવું. આ બાજુ મેન હોય છે. અહીંથી ચાલતું ચાલતું ફરતું ફરતું. આજે તો મારા નસીબ સારા કહેવાય કે જે ટ્રાફિક થયો નથી, પણ એમ ફરતો ફરતો જે જઈ અને ત્યાં એનો મેન ગેટ છે. મેન ગેટની અંદર તમે હનુમાન દાદાના દર્શન કરી શકો છો. એ રીતે આ બધું બહાર પરિસર છે. જો હવે આપણે જઈએ છીએ જે ધાર્મિક સ્ટોર, એટલે એની અંદર તમારે કોઈ વસ્તુ લેવી હોય પૂજા પાઠ બાબતની, કે પૂજા પાઠ કરવા માટે જે સાધન સામગ્રી જોઈતી હોય એ સાધન સામગ્રી અહીંયા મળે છે. અને સાથે સાથે એની બાજુમાં જ અહીંયા એમનું ભોજનાલય છે, એટલે ત્યાં પ્રસાદી પણ તમને મળે છે. એટલે કે કષ્ટભંજન દેવ ભોજનાલય, એટલે અહીંયા છે એ ભોજનાલય છે. અને અહીંયા સાથે જે તમારે પૂજા માટેની સાધન સામગ્રી જોઈતી હોય તે તમારે અહીંથી મળી જશે. અને સામે જો દાદાને ધરવા માટેનું શ્રીફળ અને પૂજા પાઠ માટેનું જે કાઉન્ટર છે ત્યાંથી એ પણ તમને કાઉન્ટરમાં મળી જશે. અને સામે જે છે એ કાઉન્ટરમાં તમારા પૈસા ભરી અને વસ્તુ જે લેવાની હોય, શ્રીફળ છે કે જે પૂજા સામગ્રી માટે લેવાની હોય તમે અહીંથી લઈ શકો છો. અને એમનો સ્ટોર છે, અહીંથી તમે જે સાધન સામગ્રી લેવી તમે લઈ શકો. અહીંથી તમામ જે તમારે પૂજાની સામગ્રી જોઈતી હોય ત્યાં બધી વસ્તુ મળે છે. એની અંદર સ્ટોર છે, તો તમે સ્ટોરમાંથી જે સામાન લેવું હોય તો લઈ શકો. બોટાદ કેટલું થાય? બોટાદ આજ બોટાદ નજીક જ, બોટાદ એરિયો જ લાગે. અરે આમાં
સાળંગપુર હનુમાન દાદા જે કહેવામાં આવે છે તે. આ સાળંગપુર એ ગુજરાતના બોટાદ જિલ્લામાં આવેલું છે અને વિશ્વ પ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજીનું મંદિર છે. આ જે પાછળ તમને દેખાય છે એ મંદિર છે. ત્યારબાદ આ બધું આ ગાર્ડન છે. અહીંયા ઘણા બધા લોકો આ રીતે દર્શન કરવા આવે છે. અહીંયા આ મંદિરની ખાસિયત એવી છે કે જ્યાં સામે દેખાય છે અહીંયા આપણું સ્ટે કરવું હોય તો સ્ટે કરવા માટેની અહીંયા ફેસિલિટી છે. એટલે તમારે રોકાવું હોય તો રોકાવા માટે તો અહીંયા જે એનું અતિથિ ભવન છે, આ અતિથિ ભવન છે. અતિથિ ભવનની અંદર તમે બુકિંગ કરાવી શકો છો. આમાં બુકિંગ છે ને રોકાવાનું એ ઓનલાઈન થતું નથી. અને એની સામે એક આ બીજું છે, અહીંયા પણ થાય છે અને એક આ બાજુ થાય છે. એવી રીતના 2 થી 3 જગ્યાએ થાય છે. અહીં હું તમને આ મંદિરનો નજારો છે. આ જે છે એ મંદિર જે છે આ ટાઈપનું મંદિર છે. શ્રી રામ જય રામ જય જય રામ. અને અહીંયા જ મંદિર પરિસરની અંદર એકદમ મોટી હનુમાનજી મહારાજની એટલે દાદાની મૂર્તિ આવેલી છે. આ બોટાદ જિલ્લાની અંદર આવેલું મંદિર છે જે સાળંગપુર હનુમાનજીના નામથી પ્રખ્યાત છે. કેવું છે અજમલભાઈ? મજામાં. બોલો, તમારે શું કેવું છે? બસ દાદાના દર્શન કરવાથી હા બધાની મને પૂર્ણ થાય. હા ઓકે. બહુભાઈ કેમ છે બહુભાઈ? હવે હાલો આપા જતો. તો ધીમે ધીમે આપણે હનુમાનજી મહારાજની જે પ્રતિમા છે દાદાની એ પ્રતિમા તરફ જઈ રહ્યા છે. અને હું બિલકુલ ત્યાં નજીકથી એનો નજારો બતાવું. આ મંદિરનું પરિસર છે કે એકદમ લીલુંછમ ગાર્ડન, કમ્પ્લીટલી ચોકસાઈ પણ રાખેલી છે. અને અહીં આવનારા ભક્તો પણ મંદિરની ચોકસાઈ રહે, પરિસરની ચોકસાઈ રહે એ બાબતનું ખાસ ધ્યાન રાખે છે. એટલે આ જે મંદિર છે, મંદિરની અંદર તમામ મિત્રો જે આવવાના હોય તો આવી શકે છે. અને અહીંયા રાત રોકાવી હોય તો પણ રાત રોકાઈ શકે છે. આ ટાઈપનું મંદિર હોય છે. જો આવ્યો હાલો. કિંગ ઓફ સાળંગપુર. હા, કેવું છે? બસ શું આજે પધાર્યા તમે અહીં? આજે સાળંગપુર હનુમાન દાદાના મંદિરે પધાર્યા થોડું છીએ. જોરથી બોલો તો આમ સમજાય ને. બાકી આપો મકરો પાલો સર. સાળંગપુર હનુમાન દાદાના મંદિરે આજે દર્શન કરવા આવ્યા છીએ.